Please subscribe and press the bell icon for more updates from Sailesh Pandya Bhinash. નમસ્કાર દર્શક મિત્રો, શૈલેષ પંડ્યા ભીનાશ યુટ્યુબ ચેનલ અને શ્રી ગણેશ કોમ્યુનિકેશનના સંયુક્ત ઉપક્રમે આપણે રાવજી પટેલની અસુરઘર નવલકથા માણી રહ્યા છીએ. પ્રથમ પ્રકરણથી લઈને 7 પ્રકરણ આપણે પૂરા કર્યા છે. 8મું પ્રકરણ એકદમ નાનું મજાનું સુંદર પ્રકરણ, એક પાનાનું પણ પ્રકરણ રાવજી પટેલે લખ્યું છે. માણીએ વાચિકમના માધ્યમથી. પ્રકરણ 8. સાંજ ઢળી હતી. રસ્તા પરની અવરજવર ઓછી થતી જતી હતી. આંબા પરથી માત્ર પક્ષીઓનો કલશોર ખેતર પર ગુલાબી રંગ ધારણ કરીને પથરાતો હતો. 2-4 દિવસ પહેલાં જ ગામમાં વણઝારાનું ટોળું આવી પડ્યું હતું. એમના હૃદયનો અવાજ વારંવાર અહીં આવીને હોળીની જ્વાળા જેવો અડકી જતો હતો. લખવાનું મન ચાલ્યું નહીં એટલે સત્ય ખાટલી ખેંચીને છાપરી બહાર આવી બેઠો. કેમ અહીં બેઠા છો? ઓચિંતો સૂર્યાનો સ્વર આવતા તેણે પાછળ જોયું. શાક લેવા ગઈ હતી તમારા મિત્રની વાડી ને સંધ્યાના રંગમાં એણે સ્મિત ઉમેર્યું. ખાટલી પર સત્યને અડીને બેઠી. હાશ, સાંજને પણ શરમ આવે એમ તે વર્તી બેઠી. સત્યના ગળે સાપણ પડી હોય એમ મોંને નજીક લઈ ગઈ. ફ્રેન્ડ્સ, નાઇટ કમ્સ એન્ડ વી આર અલોન. સૂર્યાના હાથને કુમાસથી વેગળો કરી એણે ઉત્તર આપ્યો. અલબત્ત ડૉક્ટરની પેલી આવતી વખતની સલાહને યાદ કરીને જ આ રાત આવે છે, પણ તું એકાંત કોને કહે છે? હું ક્યારે વી આર અલોન એવો શબ્દ પ્રયોગ ન કરું, કારણ વી શબ્દ મને એકાંત ભંજક લાગે છે. એકાંતમાં માત્ર હું જ વ્યાપી રહે છે, તે પણ ક્ષણિક, ને તે પછી તો કેવળ એકાંત, જેમાં મારે મતે કેવળ શાંતિ જ હોય છે. એકાંત કદી ક્રિયા સાપેક્ષ હોતું જ નથી, સમાધિ સાપેક્ષ હોય છે, અને આ હું માનું છું, અને તે અભિપ્રેત નહીં હોય. સૂર્યના આવેગને વશ થવાની એની અનિચ્છા આ રીતે પ્રગટ થતાં સૂર્ય હતાશ ન થઈ. એણે સત્યને અવળું જ કહ્યું, સંભળાવ્યું. મને શું અભિપ્રેત હતું એ હું સમજું છું, પણ તમને કહી દઉં છું કે તમારી કામનાને હું વહેલી પીછાની ગઈ છું. હું બચી ગઈ. મેં કેવળ મૈત્રી ઈચ્છી છે. સત્યકુમાર મૈત્રી, સમજ્યા? તમે તો બાળક નીકળ્યા. સોરી, બાળક તો નિર્દોષતાનું પ્રતીક છે, પણ તમે તો હીન છો. ને સડસડાટ એ ત્યાંથી ચાલી ગઈ. સત્યએ ધાર્યું નહોતું આ વિચિત્રા નીકળશે અને આ રીતે વર્તી રહેશે. એ મનોમન પસ્તાયો. આ રીતે સટ્ટ દઈને નગ્ન અભિપ્રાય આપી દેવો એ તો માત્ર વાર્તા સૃષ્ટિમાં ચાલે, વ્યવહારમાં ન ચાલે. સત્યને થયું સૂર્યા કળવી છે, એની મૈત્રી પોતાની નહીં સદે, એટલે એને માટે કંઈ વિચારવાનું વાળી તે ઉઠ્યો. જે જલ્દી નેકટ્ય ઈચ્છે છે એ કેટલા લાંબા સમય માટે. દર્શક મિત્રો, રાવજી પટેલ કૃત અસુરઘર નવલકથાનું 8મું પ્રકરણ અહીં પૂરું કરીએ છીએ. કથામાં પાત્રો અને ઉપકથા, જે કથામાં પણ કથાનક આવે, વચ્ચે પાત્રો આવતા જાય, કથા એના પ્રવાહમાં ચાલતી જાય. રાવજી ખરેખર સરસ રીતે નવલકથાના પૂરક જે પરિણામો છે એ સરસ રીતે અને સરસ સંવાદો સાથે, નાના સંવાદો સાથે નવલકથાને પોષે છે, પોખે છે, અને એ આપણા સુધી પહોંચે છે. અસુરઘર વાંચવાનો આનંદ મને પણ થાય છે. વાચિકમના માધ્યમથી આપ સાંભળી રહ્યા છો, આપને પણ આનંદ થાય છે. આપણે 8 પ્રકરણની વાર્તા અહીં પૂરી કરીએ છીએ. સેનિટોરિયમમાંથી શરૂ થતી ક્ષયના દર્દીની પોતાની સત્ય એ પોતાને સત્યમાં બતાવીને એ બતાવી રહ્યા છે રાવજી પટેલ કે સત્યને શું થાય છે. સેનિટોરિયમમાં હોય છે, ઘરે આવે છે, પાછો કોની સાથે સંપર્ક થાય છે, બકરી છે, પ્રકૃતિ છે, સીમ છે, મિત્રો છે વલ્લવપુરાના, આ બધું જ એમને વળગે છે. લાગણીશીલ માણસ છે, પોતે પણ ઈચ્છે છે કે માણસ એમને પ્રેમ કરે. જીજીવિષા પણ કેટલી છે, અને સ્વમાની જીવ પણ ખરો. રાવજી પટેલનું વ્યક્તિત્વ જ આપણને ઉડીને આંખે વળગે છે. શ્રી ગણેશ કોમ્યુનિકેશન, શૈલેષ પંડ્યા ભીનાશના માધ્યમથી વાચિકમ આપ સાંભળી રહ્યા છો. વંદન કરવા છે રાવજી પટેલ, કવિશ્રી રાવજી પટેલને, અને આપણે સાંભળીએ 9મું પ્રકરણ. જય કવિતા.